એક 16 વર્ષની દીકરી સાથે તેના જ 50 વર્ષના મકાન માલિકે વારંવાર દુષ્કર્મ કરીને તેને ગર્ભવતી બનાવી દીધી. પણ અસલી પાપ અને ખેલ તો પછી શરૂ થાય છે. આ સમગ્ર મામલો છુપાવવા તેમના જ સગા માતા પિતાએ મકાન માલિક પાસેથી 5 લાખ રૂપિયા લઈને સેટલમેન્ટ કરીને ડોક્ટર પાસે જબરદસ્તી દીકરીને લઈ ગયા. પછી એ પાપી ડોક્ટરે મેડિકો લીગલ કેસ હોવા છતાં પણ પોલીસને જાણ નહીં કરી અને 21 અઠવાડિયાનો ગર્ભનો ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવી હોસ્પિટલના તમામ રેકોર્ડો સળગાવી નાખ્યા અને પુરાવાનો નાશ કરવા માટે જન્મેલા બાળકને નદીમાં ફેંકી દેવાની સલાહ પણ આપી. આ મામલો છુપાવવા માટે દીકરીના માતા પિતા અને ડોક્ટરે ઘણા પ્રયાસો કર્યા, પણ 16 વર્ષની દીકરીએ હિંમત રાખી ઘરેથી ભાગી જઈ લોકો સમક્ષ આ વાત લાવી. અંતે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હસમુખ ડી સુથાર એ ડોક્ટરની જામીન અરજી ફગાવતા કહ્યું કે ધનબલ અને બાહુબલ પર આજે ન્યાયની જીત થઈ છે. આ કડવી વાસ્તવિકતા વિશે તમારે શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ.